કે ભગવાનના 24 અવતાર થયા, એમાંનો એક અવતાર છે યજ્ઞાવતાર, યજ્ઞ સ્વરૂપ ભગવાન. શ્રીમદ ભાગવતમાં કથા છે કે મહારાજ મનુને શત્રુપાથી 3 કન્યા અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 કન્યા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ 2 પુત્ર. ભાગવતની કથા એવું કહે છે કે એમાંથી આકુતિ નામની જે કન્યા, આ ધ્યાનથી સાંભળજો, આકુતિ નામની જે કન્યા છે એનું લગ્ન રુચિ ઋષિ સાથે કર્યું. આકુતિમ રુચયે પ્રાદાદ અપી ભ્રાતૃમતિમ નૃપ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતા. પોતાના પત્ની શતરૂપાનું અનુમોદન લઈને, એની સંમતિ લઈને પોતાની દીકરી આકુતિ એક ઋષિને પરણાવી. એ ઋષિનું નામ રુચિ ઋષિ. મનુ મહારાજ એટલે આપણા પૂર્વ, સૌથી પહેલા વહેલા જે મનુષ્ય સૃષ્ટિને ઉત્પન્ન કરનારા આદિ પુરુષ, એ મહારાજ મનુ બ્રહ્માજીથી થયા. એ મનુથી આપણે બધા થયા, એટલા માટે આપણે મનુષ્ય કહેવાયા, અથવા તો મનુથી થયા માટે આપણે માનવ. જેમ દનુથી થયા તે દાનવ, રઘુના વંશમાં થયા તે રાઘવ, યદુના વંશમાં થયા એ બધા યાદવ. આપણે બધા માનવ. માનવ કેમ કહેવાયા? કારણ કે આપણે મનુના વંશમાં થયા છે. એ મહારાજ મનુ પોતાની દીકરી આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે કરે છે ને પોતાના પત્ની શતરૂપાનું અનુમોદન લઈને, એની સંમતિ લઈને. એટલે આપણા આદિ પુરુષે આપણને શીખવાડ્યું કે વ્યવહારની વાત હોય ત્યાં પત્નીની સલાહ લેવાની, એનું અનુમોદન લેવાનું, એની સંમતિ લેવાની. ઘરમાં સ્ત્રીને ચૂલો ફૂંકવા સિવાય બીજું કોઈ કામ ન હોય એમ નહીં. હકીકતમાં એ જ ઘરવાળી કહેવાય છે. પુરુષ પૈસા હોય ને તો મકાન બનાવે, પણ મકાનને ઘર બનાવનારી તો ઘરવાળી છે, સ્ત્રી છે, પત્ની છે. બહેનોએ તાળી પાડી, ભાઈઓએ પાડી. એ તમે પાડો દેવતાઓ, તમે પાડો. તમારું ઘર રૂડું લાગે છે એના થકી ઘરને સાચવીને એ બેઠી છે. ગૃહિણી ગૃહમ ઉચ્યતે, ગૃહિણી કો ગૃહ કહા જાતા. કોઈને એમ પૂછે ને કે તમે ઘર વસાવ્યું કે નહીં, એટલે ઓલો એમ કે હમણાં 50 લાખનો બંગલો લીધો આપણે, એને મકાન કહેવાય. ભાઈ, ઘર વસાવ્યું એનો અર્થ એમ થાય કે તમે પરણ્યા કે નહીં, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો કે નહીં, તમારા ઘરમાં એ લક્ષ્મી આવી કે નહીં. ઘરવાળી, એના થકી મકાન ઘર બને છે. અને તેથી વ્યવહારની જે વાત હોય એમાં એની અનુમોદના આવશ્યક. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના આધારે કહું, રાસલીલા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કરે છે તો વ્યાસજી લખે છે કે ભગવાન અપી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતા. ભગવાને રાસલીલા કરી તો પણ પોતાની યોગ માયાનો આશ્રય કરીને, એનો સહયોગ લઈને. આ યોગ માયા એટલે રાધા. योगाय या माया सा योग माया, भगवान के साथ संयोग कराने वाली, भगवान के साथ जोड़ने वाली जो माया है वो योग माया है. रामचरितमानस में पण गोस्वामी तुलसीदास जीए भगवान रामना मुखे
બે પ્રકારની માયાનું વર્ણન કર્યું છે. માયા એટલે મેં અરુ મોર તોર તે માયા, જેહી બસ કીને જીવ નિકાયા, ગો ગોચર જહ લગ મન જાઈ, સો સબ માયા જાનહુ ભાઈ. અને એના બે પ્રકાર, વિદ્યા અને અવિદ્યા. એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા, એક જે આ અવિદ્યા માયા છે, દુષ્ટ છે, અતિશય દુઃખ રૂપા છે, એને કારણે જીવ 84ના ચક્કરમાં ભટક્યા કરે છે. પણ બીજી જે માયા છે એ વિદ્યા માયા, એ વૈષ્ણવી માયા, એ યોગ માયા, એ ભગવાનનો ભેટો કરાવે છે. ભાગવતની દ્રષ્ટિએ એ છે શ્રી રાધા. માટે કહીએ છીએ રાધે 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 શ્યામ સે મિલા દે. राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. गाइए तालियां बजाते हुए. श्याम से मिला श्याम से मिला दे, तू श्याम से मिला दे. श्याम से मिला दे, तू श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला दे. श्याम से मिला दे, घन श्याम से मिला. श्री राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला. राधे 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 कृष्णा 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 राधे 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 श्यामा 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 ओ राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला. जय जय श्री राधे श्याम. तो ये योग माया है श्री राधा. ये ભગવાનની સાથે ભેટો કરાવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પણ જો રાસ લીલા કરે છે તો યોગ માયામ ઉપાશ્રિતા, યોગ માયાનો આશ્રય કરીને. મહારાજ મનુ પોતાની દીકરી શતરૂપાનું આકુતિનું લગ્ન કરે છે તો પોતાના પત્ની શતરૂપાનું અનુમોદન લઈને. એટલે આપણે ત્યાં સ્ત્રીનું સન્માન આપણા ધર્મમાં આપણા આદિ પુરુષ મહારાજ મનુથી ચાલ્યું આવે છે. એટલે જે લોકો ઘરમાં સ્ત્રીનું સન્માન ન કરે, એને ખાલી ઘરના કામકાજ માટે ને એ ચૂલો ફૂંકે ને ખાલી એ છોકરા ને જન્મ આપે, સંતતિને વંશવૃદ્ધિ કરે, આટલા પૂરતું જ રાખતા હોય ને સ્ત્રીને કોઈ જાતની એની વેલ્યુ ન હોય,
તો એ મહારાજ મનુના સંતાન તરીકે પોતાના જ આદિપુરુષને ક્યાંક ને ક્યાંક કલંકિત કરે છે. અને એટલા માટે વાલા, નારી શક્તિનું સન્માન કરો. એ જ મહારાજ મનુએ સ્મૃતિમાં કહ્યું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે, એટલે કે નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. જ્યાં નારી પ્રસન્ન રહે, તો પોતાના પત્ની શતરૂપાનું અનુમોદન લઈ, એની સંમતિ લઈ, એની સાથે સલાહ કરી, એને પૂછીને પોતાની દીકરી આકુતિનું લગ્ન એક ઋષિ સાથે કર્યું. એનું નામ રુચિ ઋષિ. ભાગવતની કથા કહે છે કે એ આકુતિ અને રુચિ ઋષિના લગ્ન જીવનથી એમને ત્યાં યજ્ઞ પુરુષ ભગવાન પ્રગટ થયા. લક્ષ્મીના અંશરૂપ દક્ષિણા સાથે ભગવાન યજ્ઞ સ્વરૂપ પ્રભુ પ્રગટ થયા. આ કથા ધ્યાનથી સાંભળવાની છે, કારણ કે મેં શરૂઆત કરી 3 પ્રકારના યજ્ઞ અહીંયા ચાલી રહ્યા છે ત્યાંથી. ભાગવતમાં એ યજ્ઞ પુરુષ ભગવાનના પ્રાગટ્યની કથા આ રીતે વ્યાસ ભગવાને વર્ણવી છે. રુચિ ઋષિ અને આકુતિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. હવે આનો અર્થ સાંભળો, એનો અર્થ સમજો. રુચિ એટલે શું? રુચિ એટલે ઈચ્છા. કોઈ એમ કહે ને કે ભાઈ હાલો જમવા બેસી જાઓ, તો મારે અટાણે રુચિ નથી, એનો મતલબ ઈચ્છા નથી, ભૂખ નથી. મેળામાં જવું છે, તમારે આવું, મારી રુચિ નથી. રુચિ એટલે ઈચ્છા. આ ઋષિનું નામ છે રુચિ ઋષિ. અને ઋષિની રુચિ એટલે કે ઈચ્છા કેવી હોય? પારમાર્થિક. એક ઋષિના મનમાં જે ઈચ્છા જાગે, એ ઈચ્છા હંમેશા પારમાર્થિક હોય. પોતાના સ્વાર્થ માટે કોઈ દિવસ કોઈ ઋષિ, કોઈ સાધુ, કોઈ સંત ઈચ્છા ન કરે. ઋષિની ઈચ્છા પારમાર્થિક. મહંત રઘુનાથગીરીજી બાપુને ઈચ્છા જાગી કે અહીંયા ઈસ્માની માતાના સાનિધ્યમાં આવો ઉત્સવ કરવો છે, એક શિવ મંદિર બનાવવું છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી કરવી છે. એની સાથે સાથે સહસ્રચંડી યાગ કરવો છે, કાશીના બ્રાહ્મણોને બોલાવવા છે, અને આપણે હરિહર ભંડારો કરવો છે. અને આ વિસ્તારના લોકોનું ભલું કેમ થાય, એનું કલ્યાણ કેમ થાય, એનામાં ધર્મ ભાવના કેમ વધે, એવો કોઈક ઉત્સવ કરવો છે. આ જે ઈચ્છા જાગી એનું નામ જ રુચિ ઋષિ. એક ઋષિની જે રુચિ ઈચ્છા છે એ પારમાર્થિક ઈચ્છા. વિશ્વામિત્ર પણ યજ્ઞ કરે છે રામાયણમાં. ઋષિઓ યજ્ઞ કરે, અને પોતાના સ્વાર્થ માટે નહીં, સમાજના ઉત્થાન માટે, જગતના કલ્યાણ માટે. ક્યારેક એને ચિંતા થાય તો એ ચિંતા પણ પારમાર્થિક હોય. વિશ્વામિત્રને એ પણ યજ્ઞમાં ચિંતા થઈ. ગાધિતનય મન ચિંતા વ્યાપી. ગાધિતનય મન ચિંતા વ્યાપી. ગાધિતનય મન ચિંતા વ્યાપી. ગાધિતનય મન ચિંતા વ્યાપી. હરિ બિનુ મરહીન નિશિચર પાપી. હરિ બિનુ મરહીન નિશિચર પાપી. હરિ બિનુ મરહી ન નિશિચર
પાપી હરિ બેનું મરૈયા નિશિચર પાપી ગાધી તનય મન ચિંતા વ્યાપી ગાદી તનય મન ચિંતા વ્યાપી તબ મુનિ બર મન કીન વિચારા તવ મુનિ મન કીન વિચારા હરિ બિનુ પ્રભુ અવતર્યું હરન મહી ભારા પ્રભુ અવતરેવું હરણ માહી વારા ગાધી તનય મન ચિંતા વ્યાપી ગાદી કનય મન ચિંતા વ્યાપી 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 સમાજમાંથી જ્યારે મૂલ્યોનું ધોવાણ થતું જાય, અનીતિ અરાજકતા વધતી જાય, ભ્રષ્ટાચાર વધતો જાય, ગાયો ટળવળતી હોય, ગાયો ભૂખી મરતી હોય, નંદીઓ બિચારા એનો કોઈ ઉપયોગિતા ન રહે નહીં, કપાતા હોય, ત્યારે ઋષિઓને ચિંતા થાય. અને એ ચિંતામાંથી પછી ચિંતન જન્મે કે કઈ રીતે આ બધાનું કલ્યાણ થાય. પછી એમાંથી ગૌશાળાના પ્રોજેક્ટ થાય કે અહીંયા ગૌશાળા, એવા કેટલા ઋષિઓ કેટલા મહાપુરુષો કામ કરે છે ગાયોને માટે. સમાજમાં મૂલ્યોનું ધોવાણ થતું અટકે એટલા માટે થઈને આવા ધાર્મિક મેળાવડા, આ પ્રકારના સમારોહનું આયોજન થાય, ધર્મ જાગરણ થાય. લોકોને સતત શીખવાડતા રહેવું પડે છે. ખોટે રસ્તે છો બાપા, પાછા વળો, એમ એને જાગતા રાખવા પડે છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. આવું એને લગાતાર કહેતું રહેવું પડે છે. નહીં તો ભગવાનની માયા એવી છે કે માયાને કારણે સંસારમાં માણસ એટલો બધો રચી પચી અને પછી દુઃખી થાય, ખોટું કરે. આજીવનનું પણ એ અકલ્યાણ કરે, એના પોતાના પરલોકને પણ એ બગાડે. માટે ધર્મને માર્ગે ચાલો બાપા. ધર્મ એ છે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. આ લોકમાં તમારો અભ્યુદય કરે અને તમારા પરલોકને પણ સુધારે, એનું નામ ધર્મ. ધર્મમ ભજસ્વ સતતમ. સતત ધર્માચરણ કરો વાલા. અધર્મ ન થઈ જાય આપણાથી, એનું ધ્યાન રાખો. અને એમાં સૌથી પહેલો ધર્મ, ધર્મુન દૂસર સત્ય સમાન. સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. સત્યમ વદ ધર્મંચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ સ્વાધ્યાયાન મા પ્રમદ શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ. ઉપનિષદોએ આવી રીતના સંદેશ આપ્યા, આપણને આજ્ઞાઓ આદેશ આપ્યા. સત્યમ વદ, સાચું બોલો. આ દુનિયામાં ગમે એટલું માણસ ખોટા બોલા માણસો હોય ને, એને પોતાને માટે તો સાચું જ ખપતું હોય. એ બીજાને એમ જ કે હાવ સાચું કહેજો. પોતે ડગલે ને પગલે ખોટું બોલતો હોય, પણ બીજા એની આગળ ખોટું બોલે તો એને નહીં ગમે. તમે જોજો, પોતાના માટે તો બધાને સત્ય જ જોઈએ છે. બીજાની પાસેથી ડગલે ને પગલે અનીતિ કરનારા, બેઈમાનીના રૂપિયા કમાનારા, બીજાને છેતરીને પૈસા ભેગા કરનારા, એને કોઈ છેતરી જાય ન ગમે. એને પોતાને માટે તો નીતિ જ જોઈએ. ચોર લોકો ચોરી કરે, આ લૂંટારાઓ લૂંટી લે, અનીતિનું જ ભેગું કરે ને. પછી એકાંતમાં બેસી અને એ 4-5 ચોર ભેગા થઈ અને ભાગ બટાઈ કરવા બેસે,
ત્યારે એમ બહુ રાજી થયા, આજ માલ બહુ મળ્યો, ચલો અબ નીતિ સે બંટવારા કર લો. હા, નીતિથી ભાગ પાડી લો. કમાઈ પોતે અનીતિથી, ચોરી કરીને, લૂંટફાટ કરીને, અને અંદર અંદર ભાગલા પાડવા બેસે ત્યારે નીતિથી ભાગ પાડ. પોતાને માટે તો બધાને નીતિ જ ખપે છે, પોતાને માટે તો બધાને સત્યની જ ઈચ્છા હોય છે. તો ધર્મ એટલે શું? જે તમને તમારા માટે ખપે છે એવો જ વ્યવહાર તમે બીજા સાથે કરો, એનું નામ ધર્મ. आत्मनः प्रतिकूलानि परेशान न समाचरेत. कोई दूसरा तुमसे झूठ बोलता है, तुमको पसंद नहीं आता, तो तुम दूसरों के सामने झूठ मत बोलो. कोई तुम्हारे साथ बेईमानी करता है, तुमको अच्छा नहीं लगता, तो तुम दूसरों के साथ बेईमानी मत करो, ईमानदारी से व्यवहार करो. આનું નામ ધર્મ. ધર્મ એટલે ખાલી પૂજા પાઠ નહીં, ધર્મ એટલે આવો શુદ્ધ વ્યવહાર, એનું નામ ધર્મ. કોઈ તમારું અપમાન કરે તો તમને ગમતું નથી, તો તમે બીજાનું અપમાન નહીં કરો. શાલીનતા સાથે બધાની સાથે વ્યવહાર કરો. એ તો બધા અસુર કહેવાય, રાક્ષસ કહેવાય. એની બોલવાની ભાષા જુદી હોય, એનો વ્યવહાર જુદો. માર કાટ, છેતરવું, અપમાન કરવું, એ તો અસુરો, એની વૃત્તિ પ્રવૃત્તિ છે. તમે સજ્જન છો, તમે શાલીન બનો. શિષ્ટાચાર ભી કોઈ ચીજ હોતી હૈ. અને એટલા માટે આપણે તો કોઈને પગે અડી જાય ને ભૂલમાં, તો આપણે આમ માફી માગી લઈએ, બાબા સોરી. એ શાલીનતા. છોકરાઓને તે શીખવાડો. અસુર તો એ છે કે જોંટીને બીજાનું લઈ લે. અને આપણે છોકરાને એ શીખવાડવાનું છે, કોઈ અંકલ તને ચોકલેટ પણ આપે ને તો એને થેન્ક યુ બોલો બેટા. અંકલે તને ચોકલેટ આપી. આપણે ક્યાંક જઈએ અને કોઈક પાણીનો ગ્લાસ ભરીને આપણને આપે, એટલે પાણીનો ગ્લાસ હાથમાં લેતાની સાથે થેન્ક યુ. તમે કૃતજ્ઞ બનો. આ યજ્ઞ એટલે શું? કૃતજ્ઞતા જ્ઞાપનનો એક પ્રકાર. દેવતાઓને થેન્ક યુ કહેવાની એક પદ્ધતિ, એનું નામ યજ્ઞ. સ્વાહા સ્વાહા સ્વાહાકાર સાથે આપણે આહુતિ આપીએ દેવતાઓને, અને આપણે દેવતાઓનો આભાર માનીએ છીએ. હે વરુણદેવ, તમે વરસો છો ત્યારે અમારી પ્યાસ મટે છે, ત્યારે અમારા ખેતરમાં બટાકા પાકે છે, અમે બે પાંદડે થઈએ છીએ. હે વરુણદેવ, પાણી ન હોય, યદિ જલ નહીં હૈ તો કલ નહીં, માટે અમે તમારા આભારી છીએ. હે વાયુદેવ, જો તમે ન વાતા હોય, અમે પ્રાણવાયુ જો અમને ન મળે તો અમે જીવતા કેવી રીતે રહીએ? માટે વાયવે સ્વાહા, ઇદમ વાયવે ઇદન્ન મમ. સ્વાહાકાર સાથે વાયુ દેવતાને આહુતિ, વાયુ દેવતાને થેન્ક યુ કહેવાનું છે, એનો આભાર માનવાનો છે. અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદન્ન મમ. અગ્નિદેવ, તમારી કૃપાથી અમારું જીવન ચાલે. સૂર્યાય સ્વાહા ચંદ્રમસે સ્વાહા. પૃથ્વીના આ સૃષ્ટિના પ્રત્યેક તત્વ એ દૈવી છે, એને કારણે આપણું જીવન ચાલે છે. વાલા, ઋષિઓએ આપણને આ દ્રષ્ટિ આપી, આપણને જીવતા શીખવાડ્યું. કૃતજ્ઞ બનો. ભારતની સંસ્કૃતિ, ઋષિની સંસ્કૃતિ એટલે કૃતજ્ઞતાની સંસ્કૃતિ. કૃતજ્ઞ ન બનો, મતલબ નમક હરામ ન થાઓ, આભાર માનો દેવતાઓ. માટે સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પરો વાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષ ભોસ્ત્વિષ્ટ કામધુક. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. ભગવદ્ ગીતા વાંચો, ભગવાન શ્રી કૃષ્ણે આ બધું જ સમજાવ્યું છે. તમે યજ્ઞ દ્વારા દેવતાઓની આરાધના કરો, દેવતાઓની ઉપાસના કરો, દેવતાઓને ઉન્નત કરો. દેવતાઓ એટલે દૈવી ગુણો. યજ્ઞ કરવાથી તમારી અંદરના દૈવી ગુણો ઉન્નત થશે.
વધશે, સમાજમાં દૈવી ગુણો વધે, આસુરી વૃત્તિ સમાજની સમાપ્ત થાય, એ માટે યજ્ઞ છે. તમે જોયું આવા યજ્ઞની અંદર અસુરો વિઘ્ન કરવા આવે. વિશ્વામિત્રના યજ્ઞમાં પણ મારીચ સુબાહુ એ અસુરો વિઘ્ન નાખવા આવે, યજ્ઞને અભડાવે, અપવિત્ર પદાર્થોનો વરસાદ વરસાવે. જે લોકોની આસુરી વૃત્તિ છે એ લોકો વિરોધ કરે, વિઘ્ન નાખે, અને એટલા માટે યજ્ઞની રક્ષા કરનારા ભગવાન વિષ્ણુ આચાર્યો યજમાનોના હાથમાં ગંધાક્ષત પુષ્પ આપી અને યજ્ઞના પ્રારંભે ભગવાનને પ્રાર્થના કરાવે. દેવાયાંતુ યાતુ ધાનાપયાંતુ વિષ્ણુ દેવ મમ યજનમ રક્ષસ્વ. હે ભગવાન નારાયણ, હે વિષ્ણુ, હે રામ, અમારા યજ્ઞની રક્ષા કરો. દેવતાઓ આવો, પધારો, આહુતિ સ્વીકારો. યાતુ ધાના અપયાંતુ, અસુરો દૂર જાઓ. વેદ મંત્રો સાંભળો વાલા. ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાસુવ જદભદ્રં તન્નાસુવ. જે ભદ્ર છે, જે કલ્યાણકારી છે, તે અમને આવી મળે. જદભદ્રં તન્ન આસુવ દુરિતાની પરાસુવ. પાપ ભાગે, દુષ્કૃતો ભાગે, દુર્વૃત્તિ વાળા ભાગે, દૂર રહે. અમારા બ્રાહ્મણો પેલા ભદ્ર સૂક્તનો પાઠ કરે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. આનો ભદ્રાઃ કૃતવોચન્તુ વિશ્વદો. ભદ્ર 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 કલ્યાણ. તો યજ્ઞ એટલે દેવતાઓનો આભાર માનવો, ભૂતિ આપીએ દેવતાઓને ઉન્નત કરવા, થેન્ક યુ કહેવું. આજે માણસ જે નમક હરામ થતો જાય છે ને, એ તકલીફ છે. અને એને કારણે પછી આસુરી વૃત્તિ જન્મે, અને આસુરી વૃત્તિ હશે ત્યાં આપસમાં માર કાટ, લૂંટ ફાટ, બેઈમાની, અશાંતિ. દેવો વધવા જોઈએ, એટલે કે દૈવી ગુણો, દૈવી વૃત્તિવાળા લોકો વધવા જોઈએ. એ માટે યજ્ઞની જરૂર છે. માટે આવા યજ્ઞોનો એક સંકલ્પ આવા મહાપુરુષોના મનમાં જાગે. એનું નામ જ રુચિ ઋષિ. ઋષિની રુચિ. આપણે શું સંકલ્પ કરીએ કે 100 એકડનું હજી બીજું એક ફાર્મ બનાવવું છે, એમાં 5 કરોડનો બંગલો બનાવવો છે, એક ફેક્ટરી નાખવી છે, હજી એક વધારે ઉદ્યોગ, એમાં આટલી કમાણી થાય એમ છે. ગૃહસ્થ છીએ ને આપણે, એટલે આપણા આવા સંકલ્પ હોય અને એમાં કંઈ ખોટું નથી. તામ આવહ જાત વેદો લક્ષ્મીમ અનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. ગૃહસ્થ માણસે લક્ષ્મી કમાવાની હોય છે, પૈસા કમાવાના હોય છે, પણ એના સંકલ્પમાં સ્વાર્થ હોય. પછી જે કમાય એમાંથી પાછો 10મો ભાગ પરમાર્થે કાઢે અને આવા યજ્ઞની અંદર આહુતિ આપે, નામ લખાવે કે અમે આના યજમાન થઈ જશું, અમે આના યજમાન, અમે આના યજમાન, અમે ભંડારાના યજમાન, અમે મંદિરના યજમાન, અમે કથાના યજમાન, અમે યજ્ઞના યજમાન. એમ પોતે કમાયેલી સંપત્તિમાંથી આની અંદર આહુતિ આપે. પણ એક ઋષિ એ જ્યારે ઈચ્છા કરે છે ત્યારે એનો સંકલ્પ, એમાં સ્વાર્થ નથી હોતો, પરમાર્થ હોય છે. એ પારમાર્થિક સંકલ્પ છે.
રુચિ ઋષિ. પણ માત્ર સંકલ્પ કર્યાથી કામ થઈ ન જાય. પછી એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કામે લાગવું પડે, પુરુષાર્થ કરવો પડે, ઉદ્યમ કરવો પડે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈઃ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ. સુભાષિતકાર કહે છે એ હાવજ હોય ને જંગલનો રાજા સિંહ, એને ભૂખ લાગે એટલે શિકાર કરવાનો પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. ત્યાં કોઈ મૃગલો આવીને એમ ન કહે કે રાજા સાહેબ તમને ભૂખ લાગી હશે, લ્યો હું હાજર છું, મને શિરાવી જાઓ. ના, એ તો મૃગલો ઠેકી ઠેકીને ભાગે. અને ભલે ને રાજા સાહેબ હોય તો એણે વાહે વાહે દોડવું પડે. ક્યારેક શિકાર છટકી જાય અને શિકાર હાથ લાગે તોય તે એને મારી અહીંથી જાલી અને જડબું એમ ને એમ પકડી રાખવું પડે, ઓલાની ડોક, અને એના પ્રાણ નીકળી જાય શિકારના. પછી રાજા સાહેબ બેઠા બેઠા હાંફતા હોય, અવળી એવી જીભ લબડતી હોય. તરતો તરત ખાઈ હકવાની ત્રેવડ રાજા સાહેબમાં હોય નહીં, થકી ગયા હોય. પુરુષાર્થ કરવો પડે, પુરુષાર્થ વગર કાંઈ ન થાય. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈઃ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એ તમે ઉદ્યમ કરો, એ ઉદ્યમ, એ પુરુષાર્થ, કર્મેન્દ્રિયોને તમે કામે લગાડી, કર્મેન્દ્રિયોની ક્રિયા શક્તિ, એનું નામ આકુતિ. મહારાજ મનુની દીકરી આકુતિ. સમજાય તમને? કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ એટલે આકુતિ, અને રુચિ ઋષિ પારમાર્થિક ઈચ્છા, આ બેયના લગ્ન થાય. જ્યાં પારમાર્થિક ઈચ્છા હોય ત્યાં કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ એને વરે. કામે લાગો, ધંધે લાગો, એટલે ખોટે ધંધે નહીં, સારા ધંધે, પારમાર્થિક પ્રવૃત્તિ હોય એમાં લાગો. અને એ બે ભેગા થાય, એ બંનેનું લગ્ન થાય તો એનાથી જન્મે, એનાથી પ્રગટે એ કોણ? યજ્ઞ સ્વરૂપ ભગવાન. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ સ્વરૂપ ભગવાન કી જય. એટલે આ મહાપુરુષોના મનમાં જે રુચિ જાગી કે અહીંયા આવો 10 દિવસનો ધાર્મિક ઉત્સવ થાય, અને પછી કામે લાગ્યા, અનેક ભક્તોને જોડ્યા, સૌને પ્રેરણા આપી, અને સૌ સાથે જોડાયા. અને પછી આખું નગર જો કેવું વસ્યું. આટલા સાધુ સંતો પધાર્યા, એ બધાના ઉતારા, એ બધાના ભોજનની વ્યવસ્થા, હજારોની સંખ્યામાં લોકો આવે, એ લોકોનો ભંડારો, એ લોકોનું ભોજન, એની વ્યવસ્થા, આટલા બ્રાહ્મણો, એ બ્રાહ્મણોને માટે એના ઉતારા, એના ભોજનની વ્યવસ્થા, યજ્ઞ, ભાગવતની કથા, એના માટેની વ્યવસ્થા. સેંકડો લોકોએ આની અંદર સ્વયંસેવક બનીને પોતાની સેવા આપી રહ્યા છે. આ બધું જ એનું નામ આકુતિ. કર્મેન્દ્રિયોની ક્રિયાશક્તિ આકુતિ, અને પારમાર્થિક ઈચ્છા તે રુચિ ઋષિ. એ બંનેનું લગ્ન થાય ત્યારે યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થાય. લક્ષ્મીના અંશરૂપ દક્ષિણા સાથે. જોજો, આવા યજ્ઞમાં જે પૈસા લાગે ને તમારા, એનું નામ છે દક્ષિણા. યજ્ઞ દક્ષિણા સમેત થવા જોઈએ, એનું ફળ છે. એ લક્ષ્મી દક્ષિણા રૂપ છે, જે આવા કાર્યમાં યજ્ઞ સ્વરૂપ ભગવાનને વરે. યજ્ઞો વૈ વિષ્ણુ, આ યજ્ઞ એટલે વિષ્ણુ. અને આની અંદર લાગેલી લક્ષ્મી કે મેં મુખ્ય યજમાન તરીકે આટલા પૈસાની સેવા આપી, યજ્ઞના યજમાન તરીકે આટલા પૈસાની સેવા આપી, ભંડારા યજમાન તરીકે આટલા રૂપિયાની સેવા આપી, એ જે સેવા તમે આપો, એ જે લક્ષ્મી છે એને કહેવાય દક્ષિણા. દેવોને અપાય તે દક્ષિણા. ષોડશોપચાર પૂજામાં દક્ષિણા પણ. ભગવાનને, દેવતાઓને આપણે ભોજન કરાવીએ, મુખવાસ આપીએ,
ફળ આપીએ, પછી દક્ષિણા આપવાની હોય છે, એ પછી આરતી થાય, પછી મંત્ર પુષ્પાંજલિ થાય. દેવતાઓને માટે જે વપરાય, ભૂદેવોને માટે જે વપરાય, યજ્ઞ કાર્ય માટે જે વપરાય, એનું નામ દક્ષિણા. એ પૈસો એ દક્ષિણા છે. એ ભગવાન નારાયણને વરે છે લક્ષ્મી, અને એ યજ્ઞ સ્વરૂપ ભગવાન અને દક્ષિણાથી, આ દક્ષિણા એની પત્ની છે, લક્ષ્મી રૂપ છે, યજ્ઞ એટલે વિષ્ણુ, એનાથી 12 પુત્ર થયા એવું ભાગવતમાં લખ્યું છે. એ 12 પુત્રના નામ સાંભળશો, મજા આવશે. તોષ, પ્રતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ. એનો મતલબ એમ થયો કે દક્ષિણા સમેત તમે યજ્ઞ કરો તો તમને આ 12 પ્રકારના ફળ મળે. તમારા જીવનમાં તોષ હોય, સંતોષ. કેટલા લોકોને પોતાના જીવનમાં સંતોષ ખરા અર્થમાં હશે? તોષ હોય, પ્રતોષ હોય, સંતોષ હોય, ભદ્ર, તમારું કલ્યાણ થાય, તમારા જીવનમાં શાંતિ હોય. આ બધા સંતાનો છે યજ્ઞ અને દક્ષિણાના. ભાગવતની એક એક કથાના તમે અર્થ સમજશો તો જીવન ધન્ય થશે. તમને જીવન સાથે જોડીને આ બધી કથાઓને જોવાની છે. આ માત્ર વાર્તાઓ નથી, એને જીવન સાથે જોડીને જુઓ. આ અનુસાર જીવન આપણું બનવું જોઈએ. આનું નામ ઋષિ જીવન છે, આ ઋષિ સંસ્કૃતિ છે. તો યજ્ઞ કલ્યાણ કરનાર છે. તો અહીંયા પણ 3 પ્રકારના યજ્ઞ ચાલી રહ્યા છે. એક યજ્ઞ તે સહસ્રચંડી યજ્ઞ. આટલી સરસ મોટી યજ્ઞશાળા છે, 108 કુંડી, અને વેદજ્ઞ વિદ્વાન ભૂદેવો યજ્ઞ સંપન્ન કરાવી રહ્યા છે. એ યજ્ઞનો જે ધુમાડો હોય ને સુંદર, એનાથી વાતાવરણ એટલું બધું પવિત્ર થઈ જાય. અને આપણે ત્યાં દેવોની પરિક્રમા કરવાનો રિવાજ છે, એ પદ્ધતિ, એ પરંપરા છે. તો યજ્ઞશાળાની પણ પરિક્રમા કરજો, બહુ પુણ્ય મળશે. એનો અર્થ એક એવો થાય કે મારું જીવન યજ્ઞની આજુબાજુ ફરતું રહે. હું યોગી બનું, હું ભોગી ન બનું. હું આપનારો બનું, હું યજન કરનારો બનું, હું યજમાન બનું, હું યશમાન બનું. માત્ર હું મારું જ પેટ ભરું એવો ભોગી ન બનું. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, જે માત્ર પોતે પોતાનું જ પેટ ભરે છે એ તો પાપ ખાય છે. ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મ કારણાત. માત્ર પોતાનો જ વિચાર કરીને, માત્ર પોતાનું જ પેટ ભરે, પાપ ખાય છે. મનુષ્ય તો એ છે કે જમવા બેઠો હોય અને એ સમય દરમિયાન કોઈ આવે, કોઈ ભૂખ્યો, તો એને અડધો રોટલો આપી દે. એમ કે ને 3 પ્રકારના લોકો હોય, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. 3 વસ્તુ છે. તમે જમવા બેઠા હોય, તમારી થાળીમાં એક રોટલો હોય ને કોઈક ભૂખ્યો આવે કે બાપા ઘણા દિવસથી ખાધું નથી, કંઈક આપજો વાલા, અને તમે અડધો રોટલો એને આપી દો, એને ખવડાવીને ખાઓ, એનું નામ સંસ્કૃતિ. ઓલો ભલે આવ્યો હોય નહીં, ભલે માગતો રહે, એની સામે જોઈએ નહીં, માણસ પોતે પોતાનું પેટ ભરી લે કે ભાઈ તને ભગવાને હાથ પગ નથી દીધા, હલાવને, તારો રોટલો તું કમાઈને ખા ભાઈ, આમ ભીખ માગીને ક્યાં સુધી પેટ ભરીશ. રોટલો ના આપીએ, ઉલટાના ઉપદેશ આપીએ. એ વખતે આપણે પોતે પોતાનું પેટ ભરી લે, એનું નામ પ્રકૃતિ. ઘણાની આવી સ્વાર્થી પ્રકૃતિ હોય. ખવડાવીને ખાય એ સંસ્કૃતિ, પોતે પોતાનું પેટ ભરી લે એ પ્રકૃતિ. અને પોતાની થાળીમાં એક રોટલો હોવા છતાં બાજુમાં બીજો બેઠો હોય જમવા, એની થાળીમાંથી એનો રોટલો પણ જોંટી લે અને બેય ખાઈ જાય, એનું નામ વિકૃતિ.
આવી વિકૃતિ જેના જીવનમાં છે એ દૈત્યો, એ અસુરો. બોલો, રાવણની પાસે શું નહોતું, તોય રાવણ બધાનું જોડતો જ રહ્યો. રાવણની પાસે એની મંદોદરી જેવી પત્ની, હવે એણે સીતાનું હરણ કરવાની, ન્યા દ્રષ્ટિ બગાડવાની શું જરૂર હતી? આનું નામ વિકૃતિ. અને પછી એવા વિકૃત લોકોની દશા, રાવણની દશા થઈ એવી થાય. એટલે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ, 3 પ્રકારના લોકો દેખાય સમાજમાં. પછી કોઈકે બહુ સરસ કહ્યું કે એ ત્રણેયની ગતિ જુદી જુદી થાય. જેનામાં સંસ્કૃતિ છે, જે ખવડાવીને ખાય છે, એ વિષ્ણુ લોકમાં જાય, વૈકુંઠમાં. જે ઝોંટીને ખાય, પોતાની પાસે હોવા છતાં બીજાનું પણ ઝોંટી લે અને ખાય, એવી વિકૃતિ હોય, એ લોકો નરક લોકમાં જાય. ઓલા સ્વર્ગ લોકમાં જાય સંસ્કૃતિવાળા. આ ઝોંટીને ખાય એ બધા નરક લોકમાં જાય. અને જે એકલા એકલા પોતાનું પેટ ભરી લે, કોઈને કાંઈ આપે નહીં, એ ક્યાં જાય? બોલે એ જશલોકમાં જાય. મુંબઈની હોસ્પિટલ છે મોટી અમારે. એકલા એકલા ખાય ને પછી માંદા પડે, એટલે એ બધા જશલોકમાં દાખલ થાય. દુઃખ સાથે કહેવું પડે આ કે હોસ્પિટલ અને ડૉક્ટરનો ધંધો, એનું કામ એ તો બહુ મોટું અને પવિત્ર કામ છે. ડૉક્ટરને આપણે બહુ રિસ્પેક્ટથી જોતા હોઈએ. ભાગવતમાં એની કથા, ભાગવતમાં કાંઈ બાકી જ નથી રાખ્યું વ્યાસ ભગવાન. અશ્વિની કુમારોની કથા છે, એ દેવતાઓના વૈદ છે. પહેલા અશ્વિની કુમારોને યજ્ઞની અંદર ભાગ ન મળતો, એ ચ્યવન મુનિએ અપાવ્યો કે આપણું શરીર જ્યારે બીમાર થાય ત્યારે આપણા શરીરની બીમારીને જે મિટાવે એવા વૈદો, એવા ડૉક્ટરો, એને આપણે દેવકોટીમાં ગણવા જોઈએ. કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર છે, સાધન છે, એનાથી જ ધર્મ થાય છે. જો સાધન બરાબર નહીં રહે તો ધર્મ નહીં થઈ શકે. અને તેથી આ સાધન જે છે શરીર, એ બગડે, એ બીમાર હોય ત્યારે એને સ્વાસ્થ્ય લાભ દેનારા એવા વૈદો, એવા ડૉક્ટરો, એ દેવતાઓની શ્રેણીમાં એને રાખવા જોઈએ. આવો આગ્રહ ચ્યવન મુનિએ રાખ્યો. એમાં ઇન્દ્રે, દેવતાઓના રાજા ઇન્દ્રે વિરોધ કર્યો. ભાગવતમાં કથા છે. પણ અંતે દેવતાઓની અંદર સામેલ કરવામાં આવ્યા અશ્વિની કુમારોને, ડૉક્ટરોને, વૈદોને. નહીં તો પહેલાં દેવકોટીમાં ગણાતા નહોતા. કેમ? કારણ કે બીજાની મજબૂરીથી કમાવાનું હોય. એમાં સામેવાળો માંદો પડ્યો, એણે દવા તો કરાવવાની જ છે. હવે હોસ્પિટલના બિછાને હોય ને ત્યાં આવીને એમ કે બહાર એના હગાવાલાને કે એન્જિયોગ્રાફી કરી છે અને 3 બ્લોકેજ નીકળ્યા છે અને સ્ટેન્ટ મૂકવા પડે એમ છે અને રૂપિયા 5 લાખનો ખર્ચો થશે, તરત નિર્ણય કરો, નહીં તો પછી બચે કે ન બચે એ અમારા હાથમાં કાંઈ નથી. એવી રીતે પાછા બીવરાવે અને એમ કરીને રૂપિયા રોકડા, અને ખરેખર જરૂર હોય ત્યાં સુધી બરાબર, પણ કારણ વગરના કાપી નાખે, જે હમણાં થયું દુર્ભાગ્ય આ બાજુની હોસ્પિટલમાં. એ દેવ નથી, એ તો રાક્ષસની કોટીમાં આવી જાય. પછી રૂપિયા માટે થઈ અને આવી રીતે અકારણ કોકને કાપી નાખે. તમે કોકના ખિસ્સા કાપો ત્યાં સુધી બરાબર, કોકના આંતરડા કાઢી લ્યો, કોકના પેટ કાપો, તમે કોક કારણ વગરના ઓપરેશન કરો તમારા રૂપિયા માટે થઈને. આ તો રાક્ષસ કોટીમાં આવી જાય. જ્યારે ભાગવતે દેવકોટીમાં મૂક્યા એને અશ્વિની કુમારો, અને ત્યારથી યજ્ઞની અંદર અશ્વિની કુમારોને આહુતિ અપાતી થઈ. અશ્વિની કુમારાભ્યામ નમઃ, એની પૂજા થાય છે. અશ્વિની કુમારોને માટે આહુતિ અપાય છે. જે દેવતાઓ, જે વૈદોને, જે ડૉક્ટરોને આપણા ઋષિઓએ દેવકોટીમાં મૂક્યા હતા, એ રૂપિયાના ભૂખ્યા થઈ અને હાવ રાક્ષસ બની જાય
અને એમાંય ધંધાવાળા જે ચાલુ થયા ને હવે હોસ્પિટલમાં, આ ધંધાદારી હોસ્પિટલો એટલે પછી ટાર્ગેટ આપવામાં આવે ડૉક્ટરોને કે તમારે આટલા લાખ રૂપિયા આટલા ઓપરેશન તો કરવા જ પડે. આ ધંધો, અમુક વસ્તુ ધંધો ન બનવો જોઈએ. ઋષિઓએ આ આપણને સ્પષ્ટ કહ્યું છે. એમાં વૈદકે ધંધો ન બનવો જોઈએ. વિદ્યા એ દાન માટે છે, એનો વિક્રય ન થવો જોઈએ. કન્યા દાન, એનો વિક્રય ન થાય. રસનો વિક્રય ન થાય, અન્નનો વિક્રય. ધાન્ય વિક્રય કરો. વૈશ્ય છો, વેપારી છો, ધાન્ય વેચાય, પણ એ રંધાઈ જાય અને અન્ન થઈ જાય પછી અન્નનો વિક્રય એ પાપ છે. એના તો ભંડારા જોઈએ આ પ્રમાણે, કાલો વાલા આવો હરિહર કરો. કેટલા અન્ન ક્ષેત્રો ચાલે, ત્યાં ભૂખ્યા ભોજન કરે. ગૃહસ્થ આદમીના ઘરે રંધાયું હોય ને પછી કોઈ ભૂખ્યો આવે ત્યારે એને દાન કરવાનું હોય. અન્ન દાન, અન્ન વિક્રય નહીં. ધાન્ય વિક્રય ઠીક છે, અન્ન વિક્રય નહીં. વિદ્યા વિક્રય નહીં, કન્યા વિક્રય નહીં. જ્યોતિષ વેચાય નહીં. એટલે જ્યોતિષીને દક્ષિણા આપે. પણ 3 સવાલના 5,000 રૂપિયા વિક્રય. અરે અમે કથાકારોએ કથા વેચવા માંડ્યા ત્યારથી તો કથાનો મહિમા ઘટ્યો છે. વિપ્રૈર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ તતો ગતા. ભગવત કથા, એનાથી આવતું પાછું દેવતા સમાજના જ કલ્યાણ માટે વપરાય, ઠીક હે. અને દક્ષિણા બ્રાહ્મણોને આપવી જ પડે. કથાના વ્યાસ હોય, યજ્ઞના પુરોહિત હોય, યજ્ઞ દક્ષિણા સિવાયના ન થાય, એ બરાબર. પણ સામેવાળાની વૃત્તિ વેચવાની ન હોવી જોઈએ. એ મુખ્ય બાત હૈ. હોસ્પિટલો ધંધો થઈ જાય ત્યારે આ દશા થાય. પછી ડૉક્ટરોને ટાર્ગેટ આપવામાં આવે અને પછી કારણ વગરના કોકને કાપી નાખી. લેબોરેટરીઓ ન જરૂર હોય એવા રિપોર્ટ કરાવરાવી, 40% ભાગ બટાઈ. અને ડૉક્ટરને પણ પાછા ડૉક્ટર થવા માટે થઈને કેટલા કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હોય, એટલે એ વસૂલ કરવાનો જ. આખી વ્યવસ્થાને આપણે બગાડી નાખી. અને એના માટે સરકારી સિસ્ટમ અને સમાજ આ બધા જ જવાબદાર છે. આખી વ્યવસ્થા બગડી એના માટે. વ્યાસપીઠ ઉપરથી બહુ પેલી વાત કરવું એ બરાબર નહીં, પણ એટલા માટે અમારે ત્યાં આટલા આદિવાસી છોકરાઓ ભણે છે, એક પૈસો કોઈની પાસેથી લેવામાં આવતો નથી. અને સારામાં સારી વ્યવસ્થા, એને સારામાં સારું ખાવાનું, એને યુનિફોર્મ, એને ભણાવવાનું. આટલી દીકરીઓ ભણે છે. આવું સારું કામ કરનારા લોકો છે, એની પાસેથી પ્રેરણા લઈને આપણે પણ કંઈક સારું કરીએ. યજ્ઞ વિદ્યા વિક્રય નહીં, વિદ્યાદાન. ક્યારેક ભગવાન લાવે ત્યારે આવજો અમારે ત્યાં. દીકરીઓ જે રીતે ભણે છે, બેસ્ટ એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, સારામાં સારી રીતે. હજારો છોકરાઓ ભણે છે, એમાંથી મોટાભાગના રેસિડેન્શિયલ છે. એને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ ત્યાં. વિદ્યાદાન, વિદ્યા વિક્રય ના હોય. એટલે કથાથી જે કંઈ આવે છે બધો એક રૂપિયો ત્યાં જાય છે આ દીકરાઓને, દીકરીઓને ભણાવવામાં. અને આ પ્રવૃત્તિ ચાલે છે. ક્યારેક ભગવાન તમને લાવે ત્યારે સાપુતારા આવજો, જુઓ ત્યાં આદિવાસી છોકરાઓ કેવી રીતે ભણે છે, કયા વાતાવરણમાં રહે છે. આપો આપો, આપતા રહો. ભગવાને આપ્યું. નીતિથી કમાઓ, બને એટલા નીતિથી કમાઓ. અને પછી એમાંથી થોડો ભાગ પરમાર્થે કાઢો, સારે માર્ગે ખર્ચો.
એકલા તમારા માટે જ જીવશો ને તમારું જ પેટ ભરશો તો તમે અસુર છો, તમે પાપ ખાઓ છો. ગીતા કહે છે આ ભુંજતે તે ત્વગમ પાપા યે પચંત્યાત્મકારણાત. જે પોતે જ પોતાનું માત્ર પેટ ભરે પાપ ખાય છે. યજ્ઞ, તમારું જીવન યજ્ઞમય હોય. યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનસ્સ ચંદ યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. પુરુષ સૂક્તનો છેલ્લો મંત્ર. યજ્ઞમય જીવન જીવો વાલા. અને એટલા માટે આ ઉત્સવમાં 3 પ્રકારના યજ્ઞ ચાલે છે. એક આટલી સરસ યજ્ઞશાળા બની, ત્યાં સહસ્ર ચંડી યાગ ચાલે છે. પરાંબા ભગવતીની ઉપાસના, સપ્તશતીના પાઠ, વિધિપૂર્વક યજ્ઞમાં આહુતિ અપાય, એની પરિક્રમા કરજો. એનો અર્થ યજ્ઞને કેન્દ્રમાં રાખી અને હું આ સંસારના ચક્ર લગાવું. સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિઃ. શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુર ચતુશ્લોકી છે અને એમાં વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે કહે છે, અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિઃ ત્વન્માયયાત્માત્મજદારગે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. આપણા કર્મને હિસાબે આપણે આ સંસારમાં આવ્યા છીએ. જે યોનિમાં આપણને જન્મ મળ્યો, જે શરીર આપણને મળ્યું, સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, જે શરીર આપણને મળ્યું છે એ શરીરથી આપણે યજ્ઞ કરીએ. એક સ્ત્રી ઘર ચલાવે તો યજ્ઞ ભાવથી ચલાવે. એક પુરુષ પોતાનો ધંધો ચલાવે તો યજ્ઞ ભાવથી ચલાવે. એક કિસાન ખેતી કરે તો એ પણ યજ્ઞ ભાવથી કરે. એક શિક્ષક પોતાના વર્ગખંડમાં ભણાવે તો યજ્ઞ ભાવથી ભણાવે. તમારા પ્રત્યેક કર્મને તમે યજ્ઞ ભાવથી કરો. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. यज्ञ के अतिरिक्त जो कर्म है वही मनुष्य को बांधते हैं, पतन की ओर ले जाते हैं. यज्ञार्थात कर्मणोन्यत्र लोकोयम कर्म बंधनः तदर्थम कर्म कौंतेय मुक्त संगः समाचर. केवा अद्भुत श्लोक છે ભગવદ્ ગીતાના. ભગવાન જગતગુરુ શ્રી કૃષ્ણની વાણી એક એક શબ્દો આમ એવા તોડાઈને નીકળ્યા છે. બધા જ ઉપનિષદોના સારરૂપ છે. અને એટલા માટે ભગવદ્ ગીતા આજે પણ આપણને પકડીને જકડીને બેઠી છે. જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન તુમારી ગીતા મેં मन चमन हमारा हरा हुआ, मन चमन हमारा हरा हुआ, श्री कृष्ण तुम्हारी गीता में जाने क्या जादू भरा हुआ, भगवान तुम्हारी गीता में। जब शोक मोह से घिर जाए, अर्जुन की भांति, जब शोक मोह से घिर जाए, तब गीता वचन हृदय लाए, तब गीता वचन हृदय लाए, क्योंकि युग युग का अनुभव जुड़ा हुआ, युग युग का
युगानुभव ऋषिभिः बहुधा गीतम छंदोभिः विविधैः पृथक। युग युग का अनुभव जुड़ा हुआ भगवान तुम्हारी गीता में, जाने क्या जादू भरा हुआ भगवान तुम्हारी गीता में, श्री कृष्ण तुम्हारी गीता में, ओ नंदलाल तुम्हारी गीता में। યજ્ઞમય જીવન જીવો, યજ્ઞ શાળાની પરિક્રમા કરો, બહુ પુણ્ય મળશે. અને ત્યારે એવો ભાવ કરો, માં ભગવતી આપણે એના સંતાન છીએ કે હે માં, તે અમને સંસ્કાર આપ્યા છે, અમને એવી બુદ્ધિ આપ કે અમારું જીવન યજ્ઞમય બને. યજ્ઞને કેન્દ્રમાં રાખીને હું ચક્કર લગાવું. સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિઃ. પરાંબા ભગવતી માં, હું યજ્ઞ કરું, હું અસુરોનું જીવન ન જીવું, હું એક યાજક બનું, યજ્ઞ કરું. યજ્ઞનો બહુ મહિમા છે આપણી સંસ્કૃતિમાં. બીજો યજ્ઞ, અહીંયા જે ભંડારો ચાલે છે એ યજ્ઞ છે. જે મૂલી યજ્ઞશાળામાં યજ્ઞ વેદિકાની અંદર અગ્નિ પ્રગટ કરવામાં આવી અને એ અગ્નિની અંદર પછી સ્વાહાકાર સાથે આહુતિ અપાય. તમે અહીંયા ભંડારામાં તમે જાઓ ને ત્યારે તમારા પેટમાં અગ્નિ પ્રગટ થઈ ગઈ છે. ભગવાને પ્રતિષ્ઠા કરી છે અગ્નિની. એ રૂપે ભગવાન પ્રતિષ્ઠિત છે તમારા ઉદરમાં. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતા પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. અને પછી ત્યાં તમે તમારી જાતને આહુતિ આપો છો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય. પંચ પ્રાણ છે, એ પંચ પ્રાણને તમે આહુતિ આપો છો. આ યજ્ઞ છે. એ પણ વેચાય નહીં, વહેંચાય. એ પ્રસાદ છે. એટલે આ રુચિ ઋષિ, આ આપણા સાધુડાઓ, આ આપણા ઋષિઓ, એનો સંકલ્પ મનમાં, એનો પરમાર્થ એ રુચિ ઋષિ છે. લોકો આવે હજારોની સંખ્યામાં, ભંડારો ચાલે, હરિહર કરે, બધા પ્રસાદ લે. સૌ ભોજન કરો, સૌ પ્રસાદ લો. જે લોકોએ યજમાન બનીને પૈસાની આહુતિ આપી, એ લોકોએ પૈસાની આહુતિ આપી, દક્ષિણા. પણ જેણે એક પૈસો નથી આપ્યો એ પણ અહીંયાથી ભૂખ્યો ન જાય. ભંડારામાં પ્રસાદ બધાને માટે છે. પૈસો ભલે એની પાસે ન હોય તો ના આપે, ન હોય તો ના આપે, ચાલે. હોય તો પાછો આપવો જોઈએ. કંજૂસી તો કરવાની જ નહીં. નહીં તો ઘણા જેમ ટેક્સ નથી ભરતા અને પછી ઈડીની રેડ પડે છે, અથવા તો ઇન્કમટેક્સવાળા આવીને લઈ જાય છે, એમ ભગવાનને લેતા આવડે છે. જો હશે ને તોય નહીં ખર્ચો હારે માર્ગે, તો એ પૈસો જવાનો જવાનો જવાનો. પછી હોસ્પિટલના ખર્ચા થાય કારણ વગરના, લાખો રૂપિયા એમાં વયા જાય. હારે માર્ગે વાપરો ને, ભગવાને આપ્યું હોય તો. ઘણા તો સંગ્રહ કરીને માથે આમ ફણ કરીને બેઠા હોય, નાગની જેમ, હરપની જેમ. ઘણા એમ કે અમારા ઘરમાં હમણાં ખબર નહીં દાદા વયા ગયા પછી હરપ બહુ નીકળે છે. આમ અશાંતિ જેવું લાગે, ક્યારે નીકળે. હરપ નથી, દાદો જ છે. એ જ પાછા આવ્યા છે પૈસાની આસક્તિને કારણે. કે આ છોકરાઓ ક્યાં. તમે જોજો, આપણે ત્યાં લગભગ એવી જે બધી કથાઓ છે ને કે અહીંયા ધનનો ભંડાર છે, ગુપ્ત ભંડાર છે, અને ત્યાં બહુ ધન. તો એ ધનની રક્ષા કરનાર લગભગ એક હરપ હોય. ત્યાં કોઈક સરપાંટા મારે ને એવી બધી વાત હોય. પછી જે આવા પૈસા ભૂખ્યા હોય ને, જેણે એક પૈસો ખર્ચો ના હોય કોઈને માટે, પરમાર્થ માટે, પછી હરપ થઈને આટા મારે.
એક ભાઈની એક શેઠની પાસે પૈસા બહુ, પણ હરામ બરાબર એક પૈસો પરમાર્થમાં વાપર્યો હોય તો એવો કંજૂસ, એવો કંજૂસ. તે ગામમાં અનાથ આશ્રમ એક ચાલતો હતો. એના ટ્રસ્ટીઓ કે આ શેઠની પાસે પૈસા બહુ છે, હાલો આપણે એની પાસે ફાળો ઉઘરાવવા જઈએ. તે શેઠને જઈને વાત કરી કે અમે અનાથ આશ્રમ ચલાવીએ છીએ અને 200 કરતાં વધારે બાળકો છે, તમે આમાં ક્યાંક આપો. તો શેઠે પોતાના 2 છોકરા દઈ દીધા. ફાળામાં 2 છોકરા લખાવ્યા કે આ લઈ જાઓ, અનાથ આશ્રમ હલાવો. બહુ સારી વાત, બહુ સારી વાત. છોકરાઓને તો સંભાળવા જોઈએ, બહુ પુણ્યનું કામ. લ્યો અમારા 2 છોકરા સંભાળો. હવે એવા કંજૂસો એની પાસેથી તમે લેવા જાઓ તો એ તમને શું આપે? ઉલટાની અનાથ આશ્રમવાળાને 2ની જવાબદારી વધી. ધનની 3 જ ગતિ છે, શાસ્ત્ર કહે છે: યશ, ભોગ और नाश. या तो તમે તમારે હાથે પરમાર્થે ખર્ચો, સારા માર્ગે ખર્ચો અને યશ કમાઓ, યા તો તમે તમારા માટે તો ખર્ચો, ખાઈ પીને મજા તો કરો. પણ ઘણા તો પરમાર્થે ન ખર્ચે, પોતે પોતાના માટે સારું લુગડું ન પહેરે. તો એની 3જી ગતિ નાશ. ત્યારે નાશ થાય. એક જણો એટલો કંજૂસ, એટલો લોભીઓ હતો, તો એના પત્ની ઘરથી બહાર હતા અને આવડવા નીકળ્યો અને બહાર બીજે ગામ જવાનું હતું પૈસાની ઉઘરાણી કરવા. તો એ નીકળ્યો. રસ્તામાં અડધે રસ્તે એને યાદ આવ્યું કે દીવો ઓલવવાનું, દીવો રામ કરવાનું ભૂલાઈ ગયું છે અને તેલ કારણ વગરનું બળશે. લોહી બળે ચાલે પણ તેલ બળે ન ચાલે. તે અડધે રસ્તેથી પાછો આવ્યો તો પત્ની ઘરે હતી. એ કે ખોલ, તો તમે તો ઉઘરાણીએ ગયા હતા ને? અરે કે પણ અડધા રસ્તે મને યાદ આવ્યું કે ઓલો દીવો ચાલુ રહી ગયો છે. તે બુજાવા આવ્યો. એ કે અરે ભગવાન, પૈણાને 15 વર્ષ થયા તો હજી તમે મને ઓળખી નહીં. એ તો તમે જ્ઞાન તરત મેં ઓલવી દીધો તો તમારા રૂમનો દીવો. તમને મારામાં વિશ્વાસ નહીં. અડધે રસ્તેથી પાછા આવ્યા, કારણ વગરના. બૂટના તળિયા ઘસાઈ જાય, પાછા નવા લેવા પડે. આટલું કારણ વગરનું ચાલ્યા ને, તળિયા ઘસી નાખ્યા બૂટના. ઓલો કે હું તારો ધણી છું, ઘસી નથી નાખ્યા. જ્યાંથી પાછો આવ્યો ત્યાંથી માથે ઉપાડી લીધા બૂટ, પગમાંથી કાઢીને માથે લઈને આવ્યો. બોલો ઘરે. હવે આવા કંજુસિયા હોય કોઈ દી યજમાન થાય? એ અનાથવાળાને શું, અનાથ આશ્રમવાળાને શું આપે? એ પોતાના 2 છોકરાઓની જવાબદારી સોંપી દે કે હારો હાર આને સંભાળો. જાઓ બચ્ચા, જાઓ બેટા, જાઓ અંકલ સાથે જાઓ, તમને મજા આવશે. ત્યાં બધા બીજા છોકરાઓની પણ કંપની મળશે. 3 ही गति है धन की, यश, भोग और नाश. પૈસો અહીંયાનો છે અને અહીંયા જ રહી જવાનો છે. આ કોવિડના સમયમાં અચાનક આમ ફટકિયાની જેમ પરપોટા ફૂટે ને એમ માણસો મર્યા. પૈસાવાળાના પૈસા પડ્યા રહ્યા, બચી ન શક્યા. ત્યારે થોડી વાર માટે ઘણાને વૈરાગ્ય થઈ ગયો હતો કોવિડના એ 1.5-2 વર્ષના ગાળામાં, કે આ કાંઈ કામ આવતું નથી. પછી હારે માર્ગે પાછા હતા ત્યાં ત્યાં. જેવો કોરોના ગયો એટલે જાણે કરુણાઈ ગઈ. પણ જે લોકોની અંદર કોરોના નહોતો તેદી કરુણા હતી, એને તો આજે કરુણા છે અને હારે માર્ગે ખર્ચતા જ રહે છે, પરમાર્થમાં પૈસા લગાડતા જ રહે છે. બાકી તો શરીર, આ શરીરે છૂટી જવાનું. તો શરીરથી મહેનત કરીને મેળવ્યું એ તો છૂટી જ જવાનું. બધું અહીંયા જ પડ્યું રહેશે. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. ये शरीर भी तुम्हारा नहीं है, किराए पे मिला हुआ है, 5 महाभूत का बना हुआ पुतला है.
પાંચેય મહાભૂતોએ ભેગા મળી પાર્ટનરશિપ કરીને જે એક પ્રોજેક્ટ કર્યો એનું નામ શરીર. કે હાલો આપણે ભેગા થઈ 5 પાર્ટનર અને ઊભા કરીએ મકાનો અને પછી ભાડે આપીએ. એટલે પછી જીવાબાઈને ભાડે મળ્યું આ મકાન. એ 60, 70, 80, 90 વર્ષ જેટલું આયુષ્ય લખાવીને આવ્યા હોય એટલું રહેવાનું. ભાડું શું? તો કે 2 ટાઈમ કે બધી 3 ટાઈમ, થોડું થોડું ખાઓ. એટલા માટે જમવા બેસે ને તો ઘણા એમ કે હાલો જરા શરીરને ભાડું આપી દઈએ. જીવ શાને ફરે છે ગુમાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. ઓહો! જુઓ એનો રૂવાબ, જાણે મોટો નવાબ. કર્યું રંગ ને રોગાનો. હા, માને મારું મકાન છે તો ભાડે. હે માને મારું મકાન, કીધા રંગ ને રોગાન. હે જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જય હો! હે રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. હે રાખે એવો રૂવાબ, જાણે મોટો નવાબ. હે રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. હે રાખે એવો રૂવાબ, જાણે મોટો નવાબ. હે કાળ લાગી કહેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. અંતે કાળ કહેશે તારા કાનમાં. એ કાળ આવીને કહેશે તારા કાનમાં. અંતે કાળ આવીને કહેશે તારા કાનમાં, કે તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું
હે તારે રહેવું ભાડાના હો તારે રહેવું ભાડાના મકાનમાં હે તારે જમણા જાલી કરો પળમાં ખાલી લેશે જમણા જાલી કરો પળમાં ખાલી એ તારું દાપણ નહીં આવે કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ તારું દાપણ નહીં આવે કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં પછી તારું દાપણ આવશે નહીં કાંઈ કામમાં તારે રહેવું ભાડાના મકાનમાં તારું દાપણ નહીં આવે કંઈ કામમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડા